નમસ્તે. આજે આપણે શરદીને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું. આદુ અને મધ. આદુનો રસ અને મધ મિક્સ કરીને લેવાથી કફ ઘટાડે છે અને શરદી મટે છે. ગરમ પાણી પીવું જોઈએ. દિવસ દરમિયાન વારંવાર ગરમ પાણી પીવાથી શરદીમાં રાહત મળતી હોય છે. તુલસીનો કાઢો. તુલસીના પાન, આદુ અને કાળા મરી નાખીને કાઢો બનાવીને પીવો જોઈએ. હળદરવાળું દૂધ. રાત્રે ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી ઇમ્યુનિટી વધે છે અને શરદી દૂર થાય છે. બાષ્પ. ગરમ પાણીમાં અજમો નાખીને બાષ્પ લેવાથી નાક જામ થયેલું ખુલી જાય છે. લીંબુ અને મધનું પાણી. વિટામિન સી થી ભરપૂર લીંબુ અને મધનું પાણી શરદીમાં ફાયદાકારક હોય છે. કાળા મરી. સૂપ કે કાળા મરીને વાટીને નાખવાથી કફ ઓસારવામાં એટલે કે ઓછો કરવામાં મદદ મળે છે. આયુર્વેદિક ઉપાય. સૂંઠ. સૂંઠનો ચા કે કાઢો લેવો જોઈએ. અજમો. અજમો ચાવીને ખાવું કે અજમાનું ચા બનાવીને પીવી જોઈએ. પીપળીનું ચૂર્ણ. મધ સાથે પીપળી ચૂર્ણ લેવાથી કફ ઘટે છે. ચ્યવનપ્રાશ. ઇમ્યુનિટી વધારવા માટે દૈનિક ઉપયોગ કરવો જોઈએ. લસણ. લસણની 1 થી 2 કળી દૂધમાં ઉકાળીને પીવાથી શરદીમાં ઉપયોગી ગણાય છે. મરી અને હળદરનો સૂપ. ગરમ શાકભાજી કે દાળના સૂપમાં મરી અને હળદર નાખીને પીવું જોઈએ. મીઠું પાણીથી કોગળા કરવા. નાક અને ગળાની સફાઈ થાય છે અને ગળાનો દુખાવો ઓછો થતો હોય છે. અજમાની પોટલી. અજમો ગરમ કરીને કપડામાં બાંધીને છાતી અથવા ગળા પર રાખવી જોઈએ, જેનાથી શરદી ઓછી થતી હોય છે. દાલચીની. દાલચીની પાવડર અને મધ મિક્સ કરીને ખાવું જોઈએ, જે કફ ઘટાડવામાં મદદ કરે છે. ઉકાળેલા પાણીમાં લીંબુ નાખવું. ગરમ પાણીમાં લીંબુ અને થોડું મીઠું નાખીને પીવું જોઈએ. કાંદાનો રસ. કાચા કાંદાનો રસ મધ સાથે લેવાથી ઘણો ફાયદો થતો હોય છે અને શરદી દૂર થાય છે. તેથી તેને જરૂર લેવું જોઈએ.